માટે જિજ્ઞાસા કરવી, પરમાત્મા માટે જિજ્ઞાસા કરવી, તો તત્વ એ શું? વદંતિ તત્તત્વવિદ તત્વમ યસ જ્ઞાનમ અદ્વયમ. તો કે તત્વ એ છે, આપણે એમ કહીએ કે ભાઈ યસ જ્ઞાનમ અદ્વયમ, અદ્વૈત જ્ઞાન એ તત્વ છે. જ્ઞાનનું લક્ષણ આપણે કહીએ, જ્ઞાન તો ઘણા છે. શિવ સૂત્રની અંદર એક સૂત્ર આપેલું છે, ભગવાન શંકરે પાર્વતીજીને સૂત્રોમાં ઉપદેશ આપે ત્યારે આપેલું છે, જ્ઞાનમ બંધ. જ્ઞાન બંધન કરનાર છે, પરંતુ કયું જ્ઞાન બંધન કરનાર છે? જ્ઞાન બંધ. કયું જ્ઞાન બંધન કરનાર છે? સંસાર વ્યવહારિક 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જે કાંઈ પણ આપણે જ્ઞાન કરીએ છીએ એ પદાર્થનું જ્ઞાન થાય, પછી એ જ્ઞાનની અંદર અનુકૂળતા ને પ્રતિકૂળતાનું જ્ઞાન થાય, પછી એમાં રાગ દ્વેષ થાય, પછી ધર્મ અધર્મ થાય, પછી પાપ પુણ્ય થાય, અને એનું ફળ સુખ ને દુઃખ મળે. એટલા માટે એ જ્ઞાન બંધન કરનાર છે. પરંતુ જ્ઞાન જે સ્વરૂપ કેવલ જેને કહીએ છીએ, અને એ જ્ઞાનનું લક્ષણ છે આત્મા પરમાત્માની અભિન્નતાનો નિશ્ચય. આત્માની અને પરમાત્મા એ જુદી વસ્તુ નથી. આત્મા ને પરમાત્મા એક જ વસ્તુ છે, એવો એક નિશ્ચય થાવો, એનું નામ છે તત્વ. અને એ તત્વને કોઈ બ્રહ્મેતિ, કોઈ પરમાત્મેતિ, કોઈ ભગવાનેતિ શબ્દતે. અને એ જ તત્વને કોઈ કહે છે કે બ્રહ્મ, એને જ કોઈ બ્રહ્મ કહે, કોઈ પરમાત્મા કહે, ને કોઈ ભગવાન કહે. આગળ કથા ચલાવે છે સુખદેવજી મહારાજ. આટલા માટે આ ધર્મ છે. ત્યાંથી હવે સુખદેવજી મહારાજ ને સુતજીએ એ વંદન કરી અને આ કથાનો પ્રારંભ કર્યો. અને આ વસ્તુ એક નક્કી એક વસ્તુ એ સમજાવી કે ભક્તિ નિષ્કામ થવી જોઈએ. ધર્મ અર્થ આપણે જે કાંઈ પણ કરીએ છીએ, પ્રાપ્ત કરીએ છીએ, એનું રહસ્ય પણ તે સમજાવ્યું. અને પછી ભક્તિનો થોડો મહિમા ગાયો છે. ભક્તિ પણ કાયમને માટે એવી હોવી જોઈએ જે ભક્તિની અંદર કોઈ માગ નથી, પરંતુ જેણે જેણે નિષ્કામ ભક્તિ કરી અને જેણે ભક્તોને જે ભક્તોએ ભગવાનને જેણે પોકાર કર્યા એને ભગવાન મળ્યા જ. પણ મેરે ભાઈ, આપણને એમ થતું હોય કે ભગવાન મને કેમ દર્શન નથી દેતો, મને કેમ દર્શન નથી દેતો. પરંતુ જેને દર્શન દીધા છે અને ભગવાનના દર્શન માટે જેણે જેણે પોકારો કર્યા છે, અને આપણા પોકારથી, આપણા અવાજથી ભગવાન જો આપણને દર્શન ન દેતો હોય તો અવાજમાં ફેર છે. જેવો અવાજ, જેવો ધ્વનિ, જેવો પુકાર મીરાએ કર્યો, નરસિંહ મહેતાએ કર્યો, ચૈતન્ય મહાપ્રભુજીએ કર્યો, આ બધાએ પોકારો કર્યા. અને પોકારો કર્યા, પ્રહલાદે પોકાર કર્યો, ધ્રુવે પોકાર કર્યો, આ બધાએ પોકાર કર્યા. પરંતુ અમારા પોકારથી ઈશ્વરદાસજી હરિરસની અંદર એક દોહરો બહુ સુંદર કહે છે, સાદ ક્યું ન દે નાથજી, એ સાદ ક્યું ન દે નાથજી, અને સાદ લિયા જીણ સંગ, પણ આપણ નામ હુલાવતા, આપણ નામ હુલાવતા, અને ઈ ધેનું ઈ કાન ધરન. સાદ ક્યું ન દે નાથજી, સાદ લિયા જીણ સંત,
હા, કેમ તું અમારો સાદ સાંભળે ને, કેમ તું સાદ ઝીલે ને, અમારો સાદ લિયા જીણ સંત. અલગ અલગ સંતો એ અવાજ તારો સાંભળ્યો, તે સાંભળ્યો સંતોનો અવાજ. અરે ઈશ્વરદાસજી દ્રષ્ટાંત આપે છે, આપણ નામ હુલાવતા ધેનું કાન ધરન. ગાયોના નામ પડ્યા હોય. આજ મને ઘણી ઘણી પ્રસન્નતા થાય છે. અમારા ડાયાભાઈ અહીં પધારેલા છે, જેણે પશુ ડોક્ટર હતા અને ખૂબ ખૂબ મારે એની સાથે બહુ જૂનો નાતો છે અને ગાયોની સેવા બહુ કરી એને, એટલે એનું પણ એને જ્ઞાન. આપણ નામ હુલાવતા ત્યાં તો ધેનુંય કાન ધરન. જે ગાયનું કોઈ નામ પાડ્યું હોય, આપણે જમના, ગોદાવરી, સરસ્વતી ઇત્યાદિ ગાયોના નામ પાડ્યા હોય અને પછી એનું નામ લઈને આપણે બોલાવીએ યમુના, એ ગોદાવરી, તો એ ગાય પશુ છે છતાં કાન માંડે, કાન ઉભા કરે એને માંડ્યો કહેવાય. એને ખબર પડી ગઈ કે મને કોઈ બોલાવે, મને કોઈ અવાજ કરે, એટલે તુરત દોડતી દોડતી આવે ને એ બધી લીલા આપણને દસમ સ્કંદમાં આપણને સાંભળવા મળશે. તો પશુ જેવો પ્રાણી છે અને જેનું નામ લઈને તમે બોલાવો અને ભગવાનને તમે પુકાર કરો તો ના આવે. ઈશ્વરદાસજી ભગવાનને કહે છે, તારા તો સર્વત્ર કાન છે. નમોસ્તવંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષી શિરોરૂબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ત્ર કોટી યુગધારી. વાસ્તવમાં એ છે કે આપણો પૂરો પોકાર નથી. લઈએ થોડું ભજન. પૂરો નહીં પોકાર પ્રાણી, પૂરો નહીં પુકાર. મળે ક્યાંથી પ્રભુજી તારો પૂરો નહીં પુકાર. પરિવારમાં તું મારું મારું કરતો. પુત્ર રે પરિવારમાં મારું મારું કરતો. હરિના એ ભજનમાં પ્રાણી ચેતના ઉધરતો. ભજનમાં પ્રાણી અરે મંદિરે જઈને પ્રાણી પ્રભુને મનાવતો. અંતર
યામી અંતર યામીને તું મિથ્યા બનાવતો કરણી કપટ તો હરી પાસે કરણી કપટ હરી પાસે નહીં રે હાલે ક્યાંથી રે મળે પ્રભુજી પૂરો નહીં પૂરો નહીં પોકાર તારો પૂરો નહીં પોકાર રે ક્યાંથી મળે પ્રભુજી પૂરો નહીં પોકાર દયા દીનતા તારા દિલમાં નહીં ને અભિમાને કરતો પ્રાણી ભક્ત કહીને એ મિથ્યા વાદીને મોહન મળતો નથી ને મિથ્યાવાદીને મોહન મિથ્યાવાદીને મોહન મળતો નથી રે ક્યાંથી મળે પ્રભુજી પૂરો નહીં પોકાર ક્યાંથી મળે રે પ્રભુજી પૂરો નહીં ભજન પ્રકાશ આપણે ભક્તિ કરીએ ભજન પ્રકાશ ભક્તિ ભાવથી જો કરીએ આધીનતા